જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો બધા મજામાં જ હશો. અને દ્વારકાની આપણે યાત્રા કરી વસઈ. અને મિત્રો હવે કામની બહાટી બાકા જીકી બોલે છે. હોળી મોજ પણ બોલતી હતી. આપણે જો મેથીમાં ને પાણી વારવાનું હાલતું હતું. ધબધબાટી હજી મેથી તો આપણે લીલી સમ ઊભી છે. અને તરાવવારે વાવી દીધું છે. 2 પાણી કાઢી લીધા છે. આપણે કાળા તલ વાવ્યા છે. ને બાકા જીક્યો એક વાહુ તહેવાર આવે છે, આપણે વાયડું આવે છે ને હવે પૂરી વાતું બોલવાની છે. હોળી પડવો અને ઝીણકોમાંથી ભીહું દોવાયા છે. એક વાહુ વાયડું ધબાધબી બોલવાની છે. અને હાલો આપણે તળાવવારે જરાક ચક્કર મારતા આવીને અહીં તળાવવારે જતા જઈએ. હાલો ગાડી લઈને ચક્કર મારતા આવી. લાગ્યો કંઈ ક્રેપ લાગે કંઈક નથી લાગતો મિત્રો, એવું થાય છે. હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હાલો તો મિત્રો આપણે આવી ગયા અહીં તળાવવારે અને ચક્કર મારીએ અહીં. હાલો જો કેવા તલ દેખાતા હે તો જોઈએ જરાક કેવા તલ ઉગ્યા છે. આપણે જરાક ચક્કર મારીએ. અને ભાઈ હાલો લગભગ તો ઉગવા માંડ્યા છે. તમને દેખાડું જરાક જો ઉગ્યા છે કેવા ઉગ્યા છે જરાક. અને જો અડધા આપણે વવાઈ ગયા છે, અડધા હજી ગારો છે, અડધા ખેડવાના બાકી છે. અને ક્યાંક 2 પાણી કાઢી દીધા છે અને નીકળવા માંડ્યા છે આપણે. અને હાલો તમને જોયું બતાવું. ઝીણા નીકળવા તો માંડ્યા છે. હાલો આગળ તમને. અને ગયા વર્ષ મિત્રો આપણે તલામાં છે ને વીઘે 25 મણિયો થયા હતા. બહુ સારામાં સારા તલ થઈ ગયા હતા. બોલો ને ભાઈ રોટાવેટર હાલે છે. હા તો જો મિત્રો બધાય ઉગવા માંડ્યા છે. 2 પાણીમાં જો જ્યાં મત તો જો રહ્યા જો આ બધા નીકળવા માંડ્યા છે. જો રહ્યા. અને હવે કેવા થાય જોઈએ આપણે. જો દેખાતા હોય તો કમેન્ટ કરી નાખજો કે આ ભાઈ ઉગી ગયા છે. ભવ્યાનામાં જો રોટાવેટર હાલે છે. મારે શું કરવો ફોન ને? ભવ્યો ફોન દેવાયો હે? તાર પપ્પાને દઈ જજે. હાલા એમણે જાઉં. હાલા ભવ્યા તમારા રોટાવેટર હાલે ને? હાલો મિત્રો જો ભવ્યાનામાં રોટાવેટર હાલે છે. ભવ્યા તલ ઉગી ગયા ને? આપણે તલ ઉગી ગયા ને? ઉગી ગયા ને? ઉગી ગયા છે. જો તમારે વાવવા છે ને? ભવ્યાને હવે વાવવા છે. જો બધા આખો ખેડીને કા બરોબર ને? અવારા આખા પોળામાં છે ને બધે કાળા તલ વવાણા છે. બધે અવાર કાળા તલ વાવ્યા છે ભાઈ. તો મિત્રો ખાલી તળાવનો વ્યૂ જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. અને આ બાજુ છે પીર બાપાનું મંદિર. જો પીર બાપાની જય પીર બાપા. ધજા ફરકે છે. અહીંયા છે શમશાન ભૂમિ એટલે કે અંતિમ દ્વાર. એક દી મિત્રો બધાને અહીંયા જ આવવાનું છે. જિંદગી જ્યાં સુધી જીવાય ત્યાં સુધી સારી રીતના જીવી લેવાય. બાકી કંઈ છે નહીં જિંદગીમાં. બધાને આ જ રસ્તે આવવાનું છે, વહેલા નકર મોડું. ને આ બાજુ મસ્ત જો હંસ પાણીમાં તરે છે. એ બાજુ આપણે જઈએ જરાક. જો હંસ પાણીમાં તરે છે.
કેટલો મસ્ત હંસ જાય છે અને પંખી કલબલાટ કરે છે જો. હવે આપણે જો આટલો વવાણા છે, અડધા વવાણા છે ને અને આટલા બાકી છે. હવે આમાં એ લગભગ તો તલ જ વાવવાનું થાય. સેજ પાહત્ર થાવ હોય તો થઈ જશે. તો જો આ બાજુ સેજ ઓછા દેખાય છે. જેલિયો વાઘ મસ્ત જોય કેમ બાકે બકરા એ જેવું. બાજુ દેખાય પણ ઓછા ઓછા દેખાય. હજી તો નીકળતા આવે છે જો, બધા નીકળતા આવે છે. તો આપણે ઊભે ક્યારે વાવ્યા હે કાકા એની વાવી દીધા હે. એને આડે ક્યારે વાવ્યું હે જરાક જોઈ તલ ઉગ્યા કે નહીં. તો કાકાને એને જો આ ઉગવા તો માંડ્યા હે. જો દેખાય આ એક કાળા જ તલ વાવ્યા હે એને જો આ નીકળવા માંડ્યા હે બધા. મિત્રો ભાઈ સંજય કરનારાનું ઠેસર હાલે છે, ધબધબાટી બોલાવે છે. હમણાં કીમાં હાલે? ધાણામાં. ધાણા જીરું ભાઈ, ધાણા જીરું હમણાં હો ઠેસર ધબધબાટી બોલાવે છે. કોઈને કાઢવા હોય તો ભાઈ ઓર્ડર દઈ દેજો. હાલો બોલું પછી આપણે રોટાવેટર રાખવાનું હે ભાઈ, પાછું ખેડવાનું છે. તો મિત્રો હવે વાગ્યા અને ઘણો બધો વ્લોગ આપણો લાંબો થઈ ગયા છે. અને મિત્રો આપણે આ સોશિયલ મીડિયાનો યુગ છે એટલે આપણે આ યુટ્યુબમાં ચેનલ ચાલુ કરી છે. અને એટલા માટે આપણે બનાવ્યું છે કે તમને બધાને બતાવવા, જાણવા મળે, જોવા મળે. એટલા માટે થઈને મિત્રો આપણે વ્લોગ બને છે. બાકી પૈસા તો નસીબની વાત છે, ભગવાનની ધાર્યા હશે તો આવીએ. બાકી તો આપણે પૈસાના મતલબથી આપણે વ્લોગ બનાવતા જ નથી. અને હાલો મિત્રો હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. ચેનલમાં નવા આવતો લાગે શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણી આ ચેનલની અંદર એક તો કહેતા તમને ભૂલી ગયો કે 700 સભ્યનો પરિવાર પૂરો થઈ ગયો છે. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આગળ આવો નવો સપોર્ટ આપતા રહેજો. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ.